श्रीशतजिनवंदन सूत्रार्थ वरकनक स्तुति मूल पाठ वरकनक शंख विद्रुम मरकत घन सन्निभम विगत मोहम सप्तिशतम जिनानाम સર્વામર પૂજિતમ વંદે. સંસ્કૃત છાયા. મૂળ સૂત્ર સંસ્કૃત ભાષામાં જ છે. સામાન્ય અને વિશેષ અર્થ વર કનક શંખ વિદ્રુમ મરકત ઘન સન્નિભમ એટલે ઉત્તમ સુવર્ણ શંખ પરવાળા નીલમ અને મેઘ જેવા વર્ણવાળા. વર કનક એટલે શ્રેષ્ઠ સુવર્ણ ઉત્તમ સોનું તેના જેવા વર્ણવાળા એટલે પિત્ત વર્ણના. શંખ એટલે દરિયામાં ઉત્પન્ન થતા બે ઇન્દ્રિય પાણીનું ક્લેવડ વિશેષ તેના જેવા વર્ણવાળા એટલે શ્વેત વર્ણના. વિદ્રુમ એટલે પરવાળા તેના જેવા વર્ણવાળા એટલે રક્ત વર્ણના. મરકત એટલે નીલમ તેના જેવા વર્ણવાળા એટલે હરિત વર્ણના. ઘન એટલે મેઘ તેના જેવા વર્ણવાળા એટલે શ્યામ વર્ણના. સન્નિભમ એટલે સદૃશ એટલે જેવા. વિગત મોહમ જેનો મોહ ચાલ્યો ગયો છે તેવા મોહ રહિત. વિગત એટલે નાશ પામેલો છે. મોહ જેનો તે વિગત મોહ. સપ્તતિશતમ 170. સપ્તતિ એટલે અધિક. શત તે સપ્તતિશત. સપ્તતિ એટલે 70. શત એટલે 100. જીનાનામ એટલે જીનોની. સર્વામર પૂજિતમ એટલે સર્વ દેવોથી પૂજાયેલ. સર્વ પ્લસ અમર તે સર્વામર તેના વડે પૂજિત તે સર્વામર પૂજિત. સર્વ એટલે બધા. અમર એટલે દેવ. પૂજિત એટલે પૂજાયેલા. વંદે એટલે હું વંદું છું. તાત્પર્યોર્થ સરળ છે. અર્થ સંકલના શ્રેષ્ઠ સુવર્ણ શ્રેષ્ઠ શંખ શ્રેષ્ઠ પરવાળા શ્રેષ્ઠ નીલમ અને શ્રેષ્ઠ મેઘ જેવા વર્ણવાળા મોહ રહિત અને સર્વ દેવો વડે પૂજાયેલા 170 જીનેશ્વરોને હું વંદું છું. સૂત્ર પરિચય અને પ્રકીર્ણક શ્રી અજિતનાથ ભગવાનના સમયમાં તીર્થંકર દેવોની ઉત્કૃષ્ટ સંખ્યા 170 હતી. આ 170 તીર્થંકરોની ઉપાસના કરવા માટે એક વિશિષ્ટ યંત્રની રચના પણ થયેલી છે. એ સ્તોત્રની 14 પ્રાર્થનાગાથાઓ પૈકી 11મી ગાથાની સંસ્કૃત છાયા તે પ્રસ્તુત સૂત્ર છે. શાંતિ સ્નાત્રાદિ પ્રસંગમાં ગાથાને આદિમાં ઓમ તથા અંતમાં સ્વાહા પદ જોડીને બોલવામાં આવે છે. સૂત્રમાં શ્રી જીનેશ્વર દેવોનું બાહ્ય સ્વરૂપ કેવા પ્રકારનો હોય છે અને તેમના દેહોનો વર્ણન કેવા પ્રકારનો છે તે બતાવવામાં આવ્યું છે. જેમ કે કેટલાક જીનેશ્વરો શ્રેષ્ઠ સુવર્ણ જેવા પીળા રંગની છટાને ધારણ કરનારા છે. કેટલાક જીનેશ્વરો શ્રેષ્ઠ શંખ જેવી શ્વેત રંગ છટાને ધારણ કરનારા છે. કેટલાક જીનેશ્વરો શ્રેષ્ઠ પરવાળા જેવી રક્ત રંગ છટાને ધારણ કરનારા છે. કેટલાક જીનેશ્વરો શ્રેષ્ઠ નીલમ જેવી નીલ રંગ છટાને ધારણ કરનારા છે અને કેટલાક જીનેશ્વરો શ્રેષ્ઠ મેઘના જેવી શ્યામ રંગ છટાને ધારણ કરનારા છે. અર્થાત તે જીનેશ્વરો પંચવર્ણવાળા છે. પછી એ શ્રી જીનેશ્વરોનું આંતરિક સ્વરૂપ વિગત મોહ એવા એક વિશેષણ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. એ રીતે તેમની વિતરાગતાનું સ્મરણ કરવામાં આવ્યું છે. કારણ કે ભાવ અરિહંતપણું વિતરાગતાને લીધે જ પ્રગટ થાય છે. છેવટે સર્વ જીનેશ્વરોને સર્વ અમર પૂજિત વર્ણવાયા છે. આ વિશેષણ દ્વારા તેમને 4 મૂળ અતિશયોથી યુક્ત સૂચવ્યા છે. પૂજાતિશય અન્ય અતિશય વિના હોઈ શકે નહીં. એથી તેઓ જ્ઞાનાતિશય વચનાતિશય અને અપાયગ પગમાતિશયની સાથે પૂજાતિશયથી પણ યુક્ત છે એવું સૂચિત કર્યું છે. સર્વ અમરોથી પૂજિત એ વિશેષણ દ્વારા આ જીનેશ્વરો સર્વ મર્ત્યો તો વિશેષ પ્રકારે પૂજનીય છે એવું અંતર્ધ્વનિ છે. આ વર્ણન યંત્રના સ્મરણ પ્રસંગમાં યોજાયેલું છે હોઈને યોગ વિદ્યા વિશારદોને ધ્યાન ધરવામાં ઉપયોગી થઈ શકે તેવું છે. યોગનિષ્ઠના મતે પ્રમાણે અમુક રંગનું ધ્યાન અમુક પરિણામ નિપજાવી શકે છે. જેમ કે પીળા રંગનું ધ્યાન સ્તંભન કરવામાં ઉપયોગી છે. રાતા રંગનું ધ્યાન શોભન માટે ઉપયોગી છે. કાળા રંગનું ધ્યાન વિદ્વેષણ માટે ઉપયોગી છે વગેરે વગેરે. યંત્રને તૈયાર કરતી વખતે પણ આ ગાથા ખાસ બોલવામાં આવે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.